ભજીયા છે ખીચડી જગા ખાવાનું ટાણું થયું એટલે પછી કેટલી ઘડી બે હું કાંઈ અમે પછી શાંતિનો વાસ દેખાય. ગઈ વસ્તુ નો પીવાય છે પરિવાર હા ગાવાલા મોટા હાથે ને વરે ત્યાં આપણે જતા ને જાવું સીતારામ જય વચરાજ કે હે બધા મજામાં આજ છે ને ભાઈ બી છે ને એટલે હું આવી અમીરભાઈ દુકાને ખાસ કરીને આવવું જ પડે અને મારા મામાનો છોકરો મામી ની બધા છે ને ઓલી લીરબાઈમાં મૂર્તિ લેવા આવ્યા હતા કે મંજુ કે લઈ જાવી ત્યાંથી છે ને મસ્તીની લીરબાઈમાંની મૂર્તિ લેવા આવે હમણાં બોલીએ લીરબાઈ માત કી જય. માતાજી તમારી બધી ઈચ્છા પૂરી કરે, બધી મનોકામનાઓ પૂરી કરે અને ઘરમાં સુખ શાંતિનો વાસ દેખાય. જય માતાજી મારી માં. મૂર્તિ જ લઈ લીધી પણ પૈસા આણી ગણવાનો હોય ને એ નડે મેન એમાં જરાક કીચ ચડે પણ વાંધો ન થતો જરાક આયનું જો વિડીયો તો ઉતરી હે એ તો ટીવીમાં જોઈને તારે જ ખબર. કાઉ રિપીટ કરો તો પાછું જરાક મેં બ્લોગ મોડો ચાલુ કર્યો. આખા વરો ભાઈઓનું ખાતી હોય બીનું હા ભાઈ બીજ ને દી એક દી ભાઈઓને ખવડાવવાનું એવું કેણી કીધું એવું શાસ્ત્રમાં લખ્યું. ઓય તો આજ આવ્યું ને તમારે ઘેર ખાવા હા પાર્સલ મગાવી લીધો. કઈ કેવા હાટું ઘેર આવવાની વાત થઈ પાર્સલ મગાવવાની વાત નથી પાર્સલ તો બધાય મગાવ્યા સરસ મજાનું આપણે ભાવતા પણ એની આપણી જાર આવીએ તો દાબેલી ખાયા તો ઈ મતલબ કેવું થયો તો ઘેર બનાવું ખાવ બનાવે. બાકી છે ભજીયા છે ખીચડી હે ખીચડી 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 રોતરા ખીચડીમાં કામ ખાવું રોતરા લોટલા બનાવી લોટલા લોટલી શાક ભજીયા લાફી ભજીયા હાલો બનાવી ફાઈનલ લોક કિયા જાય. ના અમારું મોઢું જોવાનું તમારું નથી લાગતું તમે આવો દાળ બાટી કેદું ખવડાવ્યું અમીરભાઈ એવું વિડીયામાં બોલા હો હાલો હાજી બનાવીએ. ફાઈનલ હા હાલો વાંધો અને લો આ દાળ બાટીનું કે હાન્યું હું વાજો આરી આમ દેખા આ દાળ બાટીનું કે ખવડાવી છે મને નથી ખબર કે આ રહી હોય ને કાયમ સેલ્ફી પાડે ઓ ભાઈ માય ખબર નથી એટલી મિસ્ટેક થઈ ગઈ કામ નવી આઈટમ આવી અમીરભાઈ નવી આઈટમ જો અચાણ સુધી દિવાળીમાં ઉતા બાજોટું નવા આવ્યા બાજુ નવો આવ્યો બતાવો તો બધાને. એવું જ લાગ્યું ઓલું ઈ રીંગતી નથી મૂકી ને નાથા હતા ને મૂકી આ બાજોટું હે ને નવા આવ્યા જો કેવા મસ્તી ના એનો સેટ પાછો મળું થઈ જાય. અય જો આ બધા બાજોટું આટલા જડી જાય. પાટલાય જડે જા પાટલા બાજોટ બેય જડે જાય તોરણો ને એવું બધું તો છે જ ઈ તો અમારે તમને કહેવાની વસ્તુ જ ને જૂની ને જાણેલી આઈટમ છે બાકી મૂર્તિઓમાં બધું જડે જાય કાંઈ આને હાચી વાત છે ને તો જો અભી હે ને અમીરભાઈ દુકાનેથી નીકળ્યા કે પછી ત્યાં ઘરા ગઈ જાજા બધા આવ્યા ને બપોરી જગા ખાવાનું ટાણું થયું એટલે પછી કેટલી ઘડી બે હું કાંઈ અમે પછી અમે આવતા રહ્યા ઘરાક ન ઉતા અમીરભાઈ આજે દુકાને જ ઉતા તો અટાણે હા અટાણે જો બસ રસ્તામાં હે અને ઘેર જઈએ હમણાં થોડીક વાર પૂગે જાય હું અમીરભાઈની દુકાને થોડીક વાર રહેવું હતું તો પછી ઘરાક આવ્યા ને અહીં 12:30 1 જેવું થયું એટલે પછી હું કાં રહેવું એટલે હાલો તો ઘેર જઈએ. ખાવા બે કે ખાવામાં જો ખીર છે
આજ ભાઈ બીજ છે ને ઘેર કરી આજ આવવાના તો ઉતા બધે તો અમારે દૂધપાક છે માલદેભાઈ ની છે ને રજા ન જડે બસમાં પછી સાંજે આવે ને તો 11-12 વાગે જાય એટલે પછી નો મજા આવે એ કે હું રજા લઈને આગળ એક બે દિવસ રજા લઈ લીધે પછી કીધું બપોરે કે સાંજે કે ઈટાણે જોઈ હું કરી હું ખાવાનું બીજું કાવા ગાડી વાળાને ઈ જ પૂરી હોય જોવે વિચારે ખાવાનું કરવું હોય તો કરવું પડે કાંઈક જવું હોય તો પણ વિચારવું પડે કે હમણાં ગામમાંથી ઘેર આવ્યા આજ તો ગામમાં ટ્રાફિક જ નહોતી ખબર નહીં કામ હોત પણ શું કે તો દિવાળી વહી ગઈ કોઈ નહીં માણસ હોય થોડા ઉતા અમુક મારા જેવા નંદલ જેવાનો એ અમારે કામ હતું એટલે અમારે તો જવું પડે એટલે એ રીતે ટ્રાફિક આજ બહુ નહોતી આપણે કહીએ કે કમાતા હોય કેટલા બધા પણ વેપારીઓની બિસાડાની તહેવાર ઉપર જ કમાવાનું હોય દિવાળી ઉપર કેટલી ટ્રાફિક હતી બધાય રસ્તા બંધ હતા જ્યાંથી નીકળી ત્યાંથી અડધી પોણી કલાક થતી આજે માણસ કોઈ માણસ નહોતું 2 મિનિટમાં આપણી ગામના બરાબર નીકળી જાય muy ટ્રાફિક નહોતી ચાલો એવો ઈ કે 3000 મોબાઈલ એ અમારું એડવર્ટાઈઝ હતી ગાંગા કાકા આપણે કે જોયા જેવું છે તો વેર કે મેં કહ્યું તો ઈ કસી ઈ તો એડવર્ટાઈઝ હતી એટલે એવું ઈ કે પણ નેટ લઈ દેતો તાર તો કેવું પડે ને કાઢી દે જો ફોન માં તો કે જો રાડ જોઈ રહી છે ફોન પડે કે લે લે હા લે લે હું તો પડે ને લે નો દે કામ મોબાઈલ હારું રોવે છે આ કરે ના લે નુરા દેતા તે કામ કરવા લે દેવાય મોબાઈલ તો બધે જવાનો છે જીવ આજે તો આ સાલું છે જે જોય મોબાઈલ જોઈએ મોબાઈલ વગર તમે વાપરો એટલે ઈ મોબાઈલ હો મોબાઈલ આ જાય તો ગયો અરે દાંધણિયા ગણ્યા મારો સા નો પીવે રામી મોહી જાજો કોઈ ને પીવાય જ નહીં ગરી વસ્તુ નો પીવાય જાજી ઈ હાસી વાત છે કાલે આવ્યા હોય તો કરાવવાનું હોય આજ આવ્યા હોય તો ન હોય હવે ઈ હાસી વાત આજ ભાઈ બીજ છે પણ તમે આવ્યા હતા બેસતા હાટા ના આવ્યા એક બે દી આ બેસતો હાલે પછી નો ઈ હાસી વાત છે એક બે દી હાલે એક દી ધોકો ગણે લેવાય પણ તોય અહીં ત્યાં દિવાળી સુધી ગંગા ચાલુ જ રાખે ફોનું નથી આવે અમુક નહીં અમુક જગ્યાએ સેટું હોય તો જવાનું ન હોય આ તો દેવ દિવાળી 11 દી સુધી દેવ દિવાળી કરે છેલ્લી દેવ દિવાળી ની દિવાળીનો પ્રોગ્રામ બંધ ફોકરો બંધ ફટાકિયા ફોડવાનું બંધ અને બેસતા વર્ષને સીતારામ કરવાનું બંધ દેવ દિવાળી સુધી હાલે ઈ હાસી વાત છે નકર તા તહેવારો આ પૂરા જ નથી થાય નો તહેવાર 8 દી અગાઉ ને 8-10 દી પાછળ ઈ હાસી વાત છે વિવાહ ચાલુ થઈ જાય વિવાહ કામ વિવા ને વિવાહ ચાલુ થઈ જાય પછી સારું ને ઈ બાને લાડુ ખાવાના ચડે વિવાહ ચાલ થાય તો પણ જાવું એટલે હો અઘરું લાગે એમાં તડ હા આવું અઘરું લાગે આપણે તો કરવા વાળાને કઈ અઘરું નહીં લાગે એને લાગતું જોઈએ ને અઘરું એને તો આપણે ડબલ અઘરું લાગતું હોય જવા વાળાને અઘરું લાગે ને કરવા વાળાને અઘરું લાગે પણ આ વ્યવહાર છે કરવા વાળાને કહેતો હોય કે ભાઈ કરતા નહીં આવવા વાળાને અઘરું લાગે કોઈ આવી કે નહીં પણ આ વ્યવહારના હિસાબે કરાવવું પડે ને કાકા રિવાજ છે તે કાં જાવું ન કરતા ન કરીએ અઘરું કરીને જાવું એ હાસી વાત છે એ તાતા આપણે અઘરાઈ કરે નહીં પણ જાવું પડે ભાંડણનો એટલો ખર્ચો કરતો હોય તો આપણાથી કામ 1 કલાક 2 કલાક એ જ ને 2 કલાકનો ટાઈમ દેવો પડે ને એ જાવું તો પડે ના ના બરોબર એટલો ખર્ચો કરતા હોય ને આપણે કામ 2 કલાકનો જે હા નકર આપણે ઘરે કોઈ ન આવે પછી આપણે કઈ કરીએ તાર પ્રસંગ
પછી એવો પ્રસંગ કરવો હોય તો ઈ ન પ્રસંગ હોય. માણસ નો પહેરી ને. માણસ વગર પ્રસંગ થોડું સારો લાગે. એની માન એટલે આમ હોય હુંજ થયો હોય ત્યાં તઈ કરતા હોય ને નકર તમે કયો કે જરાક આ કરતા તો કોઈ કઈ ન કરે કરવું હલવું છે પણ જાવું જ પડે ને અટાણ રિવાજ છે ને આપડી જાય તો એ આવે તો ઈ જ છે. એ અટાણે વધામણા વાસે ને જાય પેલા માણસ એટલે જે આવ્યું હોય ને એને ત્યાં જ અટાણે વધારે પૂરતું જાય એટલે બધે જાવું જ પડે. આવે એમ જાય ને તો જ વ્યવહાર રહીએ નકર એમ ઈ ન કહેવાય ઈ કે સિટીમાં તો ઓછું પડે ને ગામડામાં છે જ ધારા. હા પણ બે તવરા ને રમી ભાઈ આ સાઈડ ધારા હોય જોજો કાલે આવ્યા હોય કેટલાય માણસ આવ્યા હતા ને. આવે જ 5 વાગેથી ઉઠે 6:30 ની ભાઈ શા? ભાઈ ઉઠે જ વેલા સુધી જે કોક આવે તો ઉઠે ને હોય વેલું કામ થઈ જાય જાય ફરી. સા ને પાણી ને ચા વગર જવાય ન દે. મોટા મોટા આપણા મા બાપ કોઈ આપણો પરિવાર હા હા ગાવાલા મોટા હતા ને વરે જ્યાં આપણે જતા ને જાવું જાવું જ પડે. હા એ બધાય જાય ખરી સિટીમાં ઓછું થયું અમારે અમારે ત્યાં વધારે ગામડામાં જે વધારે એ જ વાત છે ને. હાજ સુધી અમારે માણસ પરવાર હા આ તો ઉઠે તો બહુ આવે. બહુ હતા ને બધાય મોટા બાપ તે બધાય પગી લાગવા આવે રામ રામ ડોહા તો વેલા ઉઠે કરો જાય. ઘરે એ તો હાવ વેલા ઉઠે. 5 વાગ્યામાં ઉઠે ને ધરતી પાથરે રાખે હા પ્રસાદ રાખે દીએ સારી વાત. થાળીમાં અરે પણ જોતા ખરી પણ હા તો કેટલા દી હું બંધ જ રાખતી આપણે જઈ રહ્યા હતા પોકે જાય ને મારે નજી હું બંધ આપણે નથી રસ્તામાં દેખે જાય કે હા એવું જ કીક લાગે રમાય તો ખરી આને હા? રમાય અરે પણ બીએ લે ઈ ભાગે જાય તારાથી બે ખોટું કહેવાય એ ભાગવું ન જોઈએ ને. આનું નામ કામ ને બાગી 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 ફિલ્મ આવતું બાગી મીંદડી બાગી મીંદડી. જો ઈ કે કે ખંજવાર મને એટલી નહીં ઓટલામાં ગહડાય એનું કહેવાનો મતલબ એમ છે ખંજવાર મને ખંજવારી કે મને ઈ કહેવાનો મતલબ થયો એનો. વાહ ઈની પાંદડું જો એને ઈ થાય કે ખાવાનું નાખ્યું અનિલ એને બંધ જ નો ચાલુ રહે મ્યાઉ મ્યાઉ એટલી તો કિશનની કીચડની બંધ જ ન રાખે મો ઘડીક વારે મો જ બંધ ન રહે એનું મો ચાલુ થાય પછી બંધ રહે મારું રહે મો ચાલુ જ રહે બસ મારું મારું મ્યાઉ મ્યાઉ મારું મો બંધ થાય તો એનું થાય ને બિસાડીનું અમારે કામ ડાયરેક્ટ થઈ ગઈ સાપ ને દબાવવાની કઈ હા ડાયરેક્ટ ચાર આપણે ચાલુ કરી દેતા થઈ જાય ને. એટલે ચાલુ જ રહે મ્યાઉ મ્યાઉ રોટલી ખાય છે રોટલી ખાઈ ને રોટલી તો ખાવી જોઈએ ને તો પછી આપણે ખાઈએ સાચી વાત છે. ખાવી જોઈએ કેવી ખાવી જોઈએ હા માખેર ને નાખી ને તો પછી ઉપર માખેર નાખી ને માખેર કરી ચોપડે નાખી જો ઈ છે એવું લાગે તારતા જાડી હે નકર થોડી જાડી જાડી હે તારા જેવી જાડી જાડી હે હા મારે જે હું જ દેખાણી થોડી એટલામાં હું જ દેખાણી એક જ થોડી બધાય બેઠા તું જાડો નથી ખાવું તો કામ થોડી અમારે વીદડો કેવો એવું ન હોય પણ આ મૂંગા પ્રાણીને આપણે નાખીએ ને એટલું સારું સાચી વાત જાનવી છે હોય તો આંગળી ઉપાડ લ્યો આ આપણે કુતરા મીંદડા ન ખાય જાનવી તો એવી ગમે મીંદડી સાચી વાત છે અરે એની પકડવાઈ દે જાનવી ને પાછી હા ના એટલે બોલાવતી ને પણ જાનવી દી આખો એના ભેગી રમતી હોય ને ટેવ પડે ગઈ એની જાનવી નખું મારે તો કામ કરવું હે બોલાવે તેડેલા પછી નોટલી ખાઈએ તેડેલા પછી વિચાર ઘરે આંગળી ને તેડી તેડે પેલા ખાવા તો દે બિસાણી ખાઈ લેવા દે ને પછી તેડા ઘણી વાર મનાવે ને પછી તેડીએ ને તો વાંધો ન આવે હા પણ ખાવા તો દે ખાતી ખાવા દે અહીં જોતા હાંભુ એ તો ખાય જલ્દી હાલો આવજો બાય બાય ટાટા હાલો ગાંગા કાકા આવજો બાય બાય ટાટા હા પોરમાં જાવ હો ઘુમરો મારવા હમણાં કીધું ને જ ગન પોરનું મોન જ જોઈને હમણાં થોડાક દિવસ ઘુમરો મારે આવીએ બંગડી બજારમાં પછી પાછા આવીએ ઘુમરો મારે હાલો રામી મોસામાં જઈએ પોરમાં ઘુમરો મારે આવીએ પોરમાં ઘુમરો મારે આવીએ પછી પાછા આવી હું ગાંગે કાકે કીધું પાછા આવી હું દે હા નાસ્તો કરતા આવીએ આજ ખેર હે ને રૂંઢે થી કાં તો હવારી થી આવ્યું ને ઠાઈ લગ જાવ દેહી ખાવાનું અરે ઓઈલું તો ખાઈને કાવ કાયમ ના ભાવે નહીં પછી એટલી જ ને બેઠક નો હવે કેદું આવ્યું રાંધે
ના હું મારે સંપલ ગોતા હું તો સંપલ આજ પડ્યા ને કેદું આવ્યો રાબી મોહી તમે મજા જ છે હો. કાલે આવવાનું છે મજા છે કઈ વાંધો ને તો મજા થઈ જાય તેજલને જોઈને કે લબાસો ઘર ભાગે થોડા દૂર ઘા આવે તેજલ ઈ હાશે. તેજલ એને દાતો આ મારે હાહુ તો મદદ કરવા રહ્યા ઈ તો જો હવારનું વહેલું વટાણથી જ કરી દે. પેલા એડવાન્સ માં ની હાલ આવજો